બેન તમારું મારું નામ સોનલ જાગાણી છે. બેન તમારી સાથે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે અમાનુષિક જે કહેવાય કૃત્ય તમારે ગુંજાઈ તમારી પર ત્રાસ ઉઠાવ્યો છે, શું કહેશો? બસ એવું કોઈ સાથે ક્યારેય આગળ પણ કોઈ બેન દીકરીઓ સાથે બને નહીં, બસ એવી માંગ છે. શું સમગ્ર મામલો શું બન્યો હતો તમારી સાથે? મારા પતિને કેન્સરની બીમારી હતી અને એ બીમારીના હિસાબે એનું 11/11/2025ના રોજ મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી જે આપણે સુવારાની વિધિ ત્રીજા દિવસે કરવામાં આવે તો એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. શું કહીને વાળ ઉતારવામાં આવ્યા? મારા સાસુ અને મારા નણંદે એમ કીધું કે તારા પતિ પાછળ કે મુંડન કરાવવું જ પડશે, જો નહીં કરાવું ને તો ત્યાર પછી આપણે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ કરીને એ વિધિ પહોંચશે નહીં એમ. તમારા સાસરિયાવાળા ભૂવા ભરાડીમાં પણ માનતા હતા, તે શું સમગ્ર વાત હતી? હા, મારા સાસુ ખાસ કરીને જોવરાવામાં ને ભૂવામાં ને એવું બધું બહુ માનતા હતા. તો ટ્રીટમેન્ટ બી કરાવી મારા પતિની કેન્સરની, તો છેલ્લે ટ્રીટમેન્ટ બી બંધ કરાવી દીધી અને આ રીતના ભૂવામાં માની. અને હવે શું માંગ છે? તમે પૈસાની પણ એક માંગ કરી છે સાસરિયા પાસે? પૈસાની તો માંગ નથી, પણ મારા જે બે બાળકો છે એ બાળકોનું ભરણ પોષણ મારે આગળ કઈ રીતે કરવું? પોલીસ ફરિયાદ કરી છે, શું માંગ છે તમારી? પોલીસ ફરિયાદ કરી છે. માંગ એટલી જ છે કે આ અંધશ્રદ્ધા ક્યારેય આગળ ફેલાય નહીં અને જે બાળકના હિસ્સામાં જે કંઈ આવતું હોય બસ એ દઈ દે. શું નામ તમારું? મારું નામ જગદીશભાઈ. શું કહેશો? તમારી પુત્રી સાથે અંધશ્રદ્ધાનો કિસ્સો બન્યો છે, શું સમગ્ર બનાવ બન્યો હતો? હવે એ તો અમે ત્રીજા દિવસે ધોરાજી ગયા ને ત્યારે અમને ખ્યાલ આવ્યો. દીકરીએ માથે કપડું બાંધ્યું હતું, પછી અમે બોલાવી બાજુમાં અને પૂછ્યું તો રોવા માંડી. ત્યારે એને વાત કરી કે આ રીતે ફરજિયાત મારા વાળ લઈ લીધા. તારે અમને જાણ તો કરવી જોઈએ ને, કે ફોન ન કરવા દીધો, મારે ફોન કરવો હતો. એમાં તારા પપ્પાની કે પૂછવાનું અમે કઈ એટલું કરવાનું હોય તારે. કોણે વાળ લઈ લીધા? શું કીધું? એની નણંદ અને એના સાસુએ બળજબરી કરી કે વાળ કપાવવા જ પડે. શું કારણથી શું કઈ રીતે થયું સમગ્ર? એ કે આ જે જમાઈ પાછળ જે વિધિ થાય ને એ વિધિ ન પહોંચે વાળ ન લઈને. તો તમારી જમાઈનું કઈ રીતે મોત થયું? એને કેન્સર હતું. ડૉક્ટર પાસે લઈ ગયા કે પછી? ના, ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી એમ તો 2 વર્ષ, પછી છેલ્લે પછી ભૂવા ભરાડીમાં પડ્યા હતા એટલે ટ્રીટમેન્ટ બધી બંધ કરી દીધી. મુંડન શું કામ કરાવી તમારી દીકરીએ? આ મુંડન કે કરવું જ પડે કે વિધિ નકર પહોંચે નહીં પાછળ. હવે શું માંગ છે તમારી? અમારી માંગ હવે અમારે એક દીકરીને એક દીકરો છે 10 વર્ષનો અને એક દીકરી છે 4 વર્ષની. એના માટે 20-20 લાખ રૂપિયા માંગ્યા છે આપણે, અને ત્યાં મિલકત છે 2 કરોડ રૂપિયા. સમજી ગયા?